અત્યારે હું અહીંયા ઊભો રહીને બોલું છું, મારી ઉંમરના મારા મોસ્ટ ઓફ ધ લોકોને પોતાના એમ્પ્લોયની સામે સ્ટેજ ઉપર આવીને બોલવાનો ડર લાગે છે, એટલે એ લોકો બોલી નથી શકતા. કારણ કે જ્યારે એ લોકો નાના હતા ત્યારે જ્યારે બોલવા ચડ્યા હશે ત્યારે એમના મિત્રોએ હસ્યા હશે એના ઉપર. જિંદગીમાં ફરીથી નહીં ચડે એ લોકો, કે એના ટીચરે બહુ જ વળ્યું હશે કે આવું બોલાતું હશે, બેસી જા, યુ નો. સો અત્યારે તમારી પાસે છોકરાની આખી મેન્ટલ સાયકોલોજીકલ સ્ટેટ છે. તમે ઓફકોર્સ તમે વિચારતો અમે ગાડીમાં શું કરી શકીએ, અમે ઘર હાઉસકીપિંગ સ્ટાફ શું કરી શકીએ, અમે મેડ થઈને શું કરી શકીએ, પણ કંઈક તો કરતા જ હોઈશું ને. ત્યારે એનું કોન્ફિડન્સ તૂટતો હશે ને. એમાં ટીચરનો વધારે રોલ હશે, પેરેન્ટનો વધારે રોલ હશે, ફ્રેન્ડનો વધારે રોલ હશે, પણ સપોર્ટ સ્ટાફનો બી રોલ ક્યાંક ને ક્યાંક હોય છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. હું તમારા પર બહુ જ ભાર નહીં મૂકું કે આખું દેશ તમે સુધારશો, પણ હું એટલું ભાર મૂકું કે તમારી એક્શન તમારા હાથમાં છે, એ તમે સુધારજો.